રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના વોર્ડ નંબર 14ના કાર્યાલય પહોંચ્યા હતા। તેમના આગમન સમયે કાર્યકર્તાઓ દ્વારા બેન્ડ વાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ફટાકડા ફોડી અને પુષ્પવર્ષા કરી કાર્યકર્તા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। નાની બાળાઓએ પણ હર્ષ સંઘવીને ભાજપનું નિશાન કમળ આપી જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વોર્ડ નંબર 14ના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેનાથી ચૂંટણી પહેલા જ ભાજપમાં જીતનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો હતો। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટની અંદર ભવ્ય રોડ શો કર્યો અને અમારા વિનંતી અને માન આપી અને આજે અમારી વોર્ડ નંબર 14ની કાર્યાલય આવી રહ્યા છે। આપ જોઈ શકો છો એમ બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને આપણા ભારતીય જનતા પાર્ટીના અમારા ચારેય ઉમેદવાર કમળના નિશાન ઉપર બટન દબાવી અને લોકો જંગી બહુમતીથી ચૂંટશે એવો અમને વિશ્વાસ છે। સાથે સાથે રાજકોટની 72 સીટો પણ ભારતીય જનતા પાર્ટી પર વિજય થશે એવો અમારો આત્મવિશ્વાસ છે। આપ જોઈ શકો છો કે હર્ષભાઈની જે આપણી રેલી હતી, રેલીની અંદર આખું રાજકોટ ઉમટી પડ્યું હતું અને રાજકોટ આખું ઉમટી પડવાના જોતા એવું લાગ્યું કે આખા ગુજરાતની અંદર આનો માહોલ બની ગયો છે અને બધા વધુ મતદારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે વધુ મતદાન આપી અને કમળના નિશાન ઉપર મતદાન કરવા અમારી સૌને અપીલ છે। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 14ની મધ્યસ્થ કાર્યાલયે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી જ્યારે પધારી ચૂક્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે વિજયનો વિશ્વાસ આ વોર્ડ નંબર 14માં એમને કોલ આપ્યો છે। તેમજ આ વિશાળ સંખ્યામાં જે મિત્રો, સર્કલો, વડીલો, જ્ઞાતિના આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા અને ખૂબ ઉત્સાહભરે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ આશ્વાસન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય અખંડ વિજય રહેશે। નાની બાળાઓએ કમળનું ફૂલ આપી અને એમનું હાર્દિક સ્વાગત કરેલ।